ચાલો મિત્રો, આજે આપણે જઈ રહ્યા છીએ ભાવનગર જિલ્લાનું શિહોર, જે ભાવનગરથી આશરે 22 થી 23 કિલોમીટર અંતરે આવેલું શિહોર શહેર છે, જે બહુ ઐતિહાસિક અને પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર શહેર, તમને જોવાલાયક શહેર છે. તો આપણે આજે નવનાથના દર્શન કરવાના છે. તો ચાલો આજે આપણે શિહોરમાં નવનાથના દર્શન કરીએ. આ તમે જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર રાજનાથ મહાદેવ, જે શિહોરના નવનાથ દર્શન કરવાના છે. તેમાંથી રાજનાથ મહાદેવનું એક મુખ્ય મંદિર આવેલું છે. તો આપણે નવનાથમાં પહેલા રાજનાથ મહાદેવના દર્શન કરશું. તમે જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર રાજનાથ મહાદેવનું મંદિર શિહોર શહેરમાં. તમે આ ભવ્ય મંદિર જોઈ રહ્યા છો રાજનાથ મહાદેવનું. શ્રાવણ માસની અંદર અહીં મોટા પ્રમાણમાં ભક્તો અને ભાવિકો આવતા હોય છે અને નવનાથના દર્શન કરતા હોય છે શિહોરમાં. તો શિહોરમાં શ્રાવણ માસમાં મેળો ભરાતો હોય છે અને નવનાથના દર્શન કરી ભક્તો અને ભાવિકો પાવન થતા હોય છે અને તેમની મનોકામના પૂરી કરતા હોય છે. તો તમે આ જોઈ રહ્યા છો રાજનાથ મહાદેવનું મંદિર. તમે આ જોઈ રહ્યા છો આખી રાજનાથ મહાદેવનું સ્ક્રીન ઉપર શિવલિંગ. આ રાજનાથ મહાદેવના તમે દર્શન કરી રહ્યા છો. આ તમને સ્ક્રીન ઉપર દેખાય છે તે આખે નવનાથ દર્શન ના ભગવાનના શિવલિંગના આખા ફોટા છે, જે ક્રમ વાઇઝ બધા આપણે ભગવાનના દર્શન કરવાના છે ભોળાનાથના. શિહોર એક ઐતિહાસિક શહેર છે અને ગુજરાતનું શિહોર એ છોટા કાશી તરીકે પણ પ્રખ્યાત છે. તો આપણે હવે દર્શન કરવા જઈ રહી છીએ રામનાથ મહાદેવના. શિહોર શહેરની ઈસવીસન એવું કહેવાય છે કે 1575માં ભાવનગર ગોયલ વંશના રાજા જે ઉમરાળાથી શિહોર શહેરમાં તેમની રાજધાની ફેરવી હતી અને શિહોરને તેમની ગોયલ વંશોની રાજધાની બનાવેલી. આજે તમે જોઈ રહ્યા છો આખું સ્ક્રીન ઉપર રામનાથ મહાદેવ. અહીં પણ ભવ્ય રામનાથ મહાદેવની શિવલિંગ આવેલી છે. તમે આ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે રામનાથ મહાદેવના દર્શન કરી રહ્યા છો. શિહોર શહેર એક ઐતિહાસિક અને પુરાતન શહેર આવેલું છે, જે આમ ગણો તો તેમાં તમને ઘણા બધા નાના મોટા મંદિરો જોવા મળશે. અહીં કોયા ભગતની પણ જગ્યા આવેલી છે, જે મોંઘીબાની જગ્યા તરીકે આજે પ્રખ્યાત છે. રામનાથ મંદિરની અંદર તમને આખી ગોવર્ધન લીલાની આખી પ્રાકૃતિક દ્રશ્યો તમને જોવા મળશે, જે આખી કૃષ્ણ ભગવાન જે ગોવર્ધન પર્વત ઉપાડ્યો થયો અને આખી આ એક છબી અહીં છે આખી આરસ પથ્થરની. હવે આપણે જઈ રહ્યા છે સુખનાથ મહાદેવના દર્શન કરવા. આ તમે આખું મંદિર જોઈ રહ્યા છો. સુખનાથ મહાદેવના આપણે દર્શન કરવાના. ડુંગરાઓની વચ્ચે અને ગિરિમાળાઓથી ફરતું ઘેરાયેલું અને લીલોતરીથી તમને આખું પ્રાકૃતિક દ્રશ્ય જોવા મળશે શિહોરની અંદર. આ સુખનાથ મહાદેવના તમે દર્શન કરી રહ્યા છો. શ્રાવણ મહિનામાં બધા નવનાથ મંદિરમાં બ્રાહ્મણો બેઠા હોય છે અને પૂજા પાઠ ને ભક્તિ એ બધાની વિધિ કરાવતા હોય છે અને ભાવિકો ભક્તો પણ તેમને સારા પ્રમાણમાં દાન દક્ષિણા આપતા હોય છે અને ભાવથી પ્રેમથી પુણ્યનું ભાથું બાંધતા હોય છે. તમે જોઈ રહ્યા છો કે આ બધી બ્રાહ્મણ જે દેવતાઓ છે એ બધી વિધિ કરાવતા હોય છે. હવે આપણે જઈ રહ્યા છીએ ભાવનાથ મહાદેવ. જો આખું આ ભાવનાથ મહાદેવનું આખું આ પટાંગણ છે. આ તમને આખું ભાવનાથ મહાદેવનું બહારથી મંદિર દેખાય છે.
શિહોર શહેર એ આખું પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર છે અને એક વખત જોવાલાયક અવશ્ય શહેર છે. અને અહીં તમે ભગવાનના બધા નવનાથના દર્શન કરીને પાવન થશો. તમે આ ભાવનાથ મહાદેવના તમે દર્શન કરી રહ્યા છો. હવે આપણે જઈ રહ્યા છીએ જોડનાથ મહાદેવ. તમે આખું જોઈ રહ્યા છો આ ડુંગરની બધી ગિરિમાળાઓ ફરતું ઘેરાયેલા બધા અલગ અલગ જગ્યાએ આખા શિહોરની અંદર મંદિરો આવેલા છે જે નવનાથ તરીકે પ્રખ્યાત છે. તમે આખા જોડનાથ મહાદેવના મંદિરના દર્શન કરી રહ્યા છો. આખી આ જોડનાથ મહાદેવની તમને દેખાય બે શિવલિંગ છે જે બાજુમાં બે શિવલિંગ આવેલી છે એટલે જોડનાથ મહાદેવ તરીકે પ્રખ્યાત છે. બે બાજુમાં તમે શિવલિંગ જોઈ રહ્યા છો, જોડનાથ મહાદેવનું દર્શન કરી રહ્યા છો. આ મિત્રો આખો બ્રહ્મકુંડ આવેલો છે જે એવું કહેવાય છે કે ઈસવીસન 14મી સદીની આસપાસ બનાવેલું છે અને આખું પુરાતન નકશીશ બાંધકામ છે. અહીં દેવી દેવતાઓની નાની મોટી ઘણી મૂર્તિઓ છે. મહાલક્ષ્મી માની, કાર્તિક સ્વામીની, સરસ્વતી માની, અમુક નવદુર્ગા માની ઘણી બધી અંદર મૂર્તિઓ આવેલી છે. અને આખું આ તમે આખું પુરાતન બધું કલાત્મક અલગ અલગ બધી દિવાલો અને ભવ્ય તમે આખું જોઈ રહ્યા છો. બ્રહ્મકુંડનો ઇતિહાસ બહુ જ લાંબો છે. અહીં એવું કહેવાય છે કે જે અહીં પવિત્ર બ્રહ્મકુંડમાં સ્નાન કરે તેના પાપ નાશ થતા હોય છે. તો આખું તમે આ બ્રહ્મકુંડનું સ્થાપત્ય કલા તમે આખી જોઈ રહ્યા છો જે 14મી સદીમાં ઈસવીસન આશરે બનાવેલી છે. એકદમ બધી કલાત્મક સ્થાપત્યો આવેલા છે. તમે આખું બ્રહ્મકુંડના દર્શન કરી રહ્યા છો. અહીં ભાદરવી માસની દિવસે બ્રહ્મકુંડના ભવ્યથી ભવ્ય મેળો ભરાતો હોય છે અને ભારતભરમાંથી અહીં યાત્રાળુઓ અને ભાવિકો ભક્તો આવતા હોય છે અને બ્રહ્મકુંડમાં ડૂબકી લગાવીને તેઓ પુણ્ય કમાતા હોય છે. તમે આખો બ્રહ્મકુંડ જોઈ રહ્યા છો. એકદમ આજુબાજુ પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર છે. અને બ્રહ્મકુંડની એક્ઝેક્ટ સામે જ કામનાથ મહાદેવનું મંદિર આવેલું છે જે એવું કહેવાય છે કે જે તમારી મનોકામના શ્રદ્ધાથી તમે માગો તો પૂરી કરતા હોય છે. આ કામનાથ મહાદેવના તમે આખા દર્શન કરી રહ્યા છો જે બ્રહ્મકુંડની એક્ઝેક્ટ અંદર જ આવેલું કામનાથ મહાદેવનું મંદિર છે. તમે જોઈ રહ્યા છો કામનાથ મહાદેવના દર્શન કરી રહ્યા છો. બહુ જ પવિત્ર અને એકદમ સાત્વિક જગ્યા આવેલી છે. બહુ વિશાળ જગ્યાઓ છે. નવનાથ મહાદેવ એક વાર મિત્રો અવશ્ય દર્શન કરજો. તમે આખે ગોમતી નદી જોઈ રહ્યા છો. ગોમતી નદીના કાંઠે આખું ધારનાથ મહાદેવનું મંદિર આવેલું છે. આખે શિહોરમાંથી પ્રસાર થતી ગોમતી નદી છે જે આખા પૂરા શહેરને પાણી પૂરું પાડતી હોય છે. આખું ગોતમેશ્વર તળાવ આવેલું છે. આપણા ધારનાથ મહાદેવના તમે દર્શન કરી રહ્યા છો. આ તમે ધારનાથ મહાદેવના દર્શન કરી રહ્યા છો. અહીં મિત્રો ઘણી બધી જગ્યાઓ અને મંદિરો પણ આવેલા છે જેમાં શિવહરી માતાનું મંદિર પણ એક પર્વતની ઉપર આવેલું છે પણ તે દર્શન કરવા લાયક છે. પછી હનુમાન ધારા તરીકે એક પ્રખ્યાત મંદિર છે તે પણ આવેલું છે. તમે જોઈ રહ્યા છો ભૂતનાથ મહાદેવ જે આખું બાજુમાં શમશાન પણ આવેલું છે તેની અંદર બાજુમાં બિરાજેલ છે ભૂતનાથ મહાદેવ જે ભૂતનાથ મહાદેવ તરીકે પ્રખ્યાત છે અને ભાવિકો અને ભક્તો અહીં દર્શન કરવા આવે છે. બહુ જ વિશાળ મંદિર છે ભૂતનાથ મહાદેવનું તમે આ જોઈ રહ્યા છો. ભૂતનાથ મહાદેવના તમે દર્શન કરી રહ્યા છો. તો મિત્રો આ તમે આપણી ચેનલમાં હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને લાઈક કરજો. અને તમે મિત્રો પહેલી વખત સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમને આવા નવા બધા ધાર્મિક વિડીયો જોવા મળશે, બધા ભક્તિરસ વિડીયો તમને જોવા મળશે આપણી ચેનલમાં મિત્રો. તો સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં. તમે આ જોઈ રહ્યા છો આખું ભૂતનાથ મહાદેવનું શિવલિંગ. નવનાથમાંથી એક નાથ આજે ભીમનાથ મહાદેવ જે છેલ્લે આપણે દર્શન કરી રહ્યા છે ત્યાં ભીમનાથ મહાદેવનું તમે વિશાળ ભવ્ય મંદિર જોઈ રહ્યા છો. અને અહીં હજારોની સંખ્યામાં ભક્તો શ્રાવણ માસમાં આવતા હોય છે અને અહીં આખા શ્રાવણ માસમાં મેળો ભરાતો હોય છે. તમે આ ભીમનાથ મહાદેવના દર્શન કરી રહ્યા છો.
બહુ જ વિશાળ જગ્યા છે અને બહુ જ પુરાતન આ બધા મંદિરો આવેલા છે. બોલો મહાદેવની